એકવાર બાદશાહ અકબરનો દરબાર ભરાયો હતો. રોજિંદા કામકાજ પત્યા પછી મોજ મજાની વાતો ચાલતી હતી. બાદશાહ અકબરને તો મશ્કરીની વાતો બહુ જ ગમે. જ્યારે કાંઈ ના સૂઝે ત્યારે બાદશાહ બિરબલને કંઈક આડું અવળું પૂછે. એક દિવસ બાદશાહે પૂછ્યું, કેમ બિરબલ, તું તો હિન્દુ ને? એટલે બિરબલ કે, હા મહારાજ. શું તો હિન્દુ એલા અકબર કે તો શું ફેર છે આપણામાં? બિરબલ હસતા હસતા બોલ્યા કરે, એટલો કે આપની દાઢી છે અને મારે નથી. એટલે અકબર કે તો દાઢી રાખે એ મુસલમાન કહેવાય. બિરબલ કે, હા મહારાજ. અકબર તરત જ બોલ્યો, તો મારવાડિયાને વાણિયો દાઢી કેમ રાખે છે? એ મુસલમાન ખરા કે નહીં? બિરબલ જરાય ખચકાયા વગર બોલ્યો કે નહીં. અકબરને આશ્ચર્ય થયું. એનું શું કારણ? બિરબલે ચતુરાઈથી જવાબ આપ્યો, કારણ એટલું જ કે વાણિયા અકલવાળા હોય છે. અકલ ન હોત ને દાઢી રાખી હોત તો એ મુસલમાન કહેવાત. બાદશાહ અકબરને તો આવી જ આડી અવળી વાત જોતી હતી. એમણે બિરબલને પડકાર્યો, એ વાત સિદ્ધ કરી બતાવ, નહીં તો તને જૂઠું બોલ્યાના અપરાધમાં ગધેડે બેસાડવામાં આવશે. બિરબલે પણ શરત મૂકી, પણ મહારાજ, હું કહું એમ કરવું પડશે. બાદશાહે વાત કબૂલ કરી લીધી. બધા લોકો આશ્ચર્યથી રાહ જોવા લાગ્યા કે આ વાત કઈ રીતે સાબિત થવાની. બધાને લાગ્યું કે આજે તો બાદશાહ બિરબલને જરૂર ગધેડે બેસાડશે. બીજા દિવસે બિરબલે એક મુલ્લાને સભામાં લઈ આવ્યો. બિરબલ કે, મુલ્લાજી, બાદશાહને તમારી દાઢી જોઈએ છે. મુલ્લા તો ચોંકી ઉઠા, દાઢી શું વાત કરો છો? એ તો ખુદાનું નૂર છે. દાઢી કંઈ મુંડાવીને હોય? એટલે બિરબલ કે, જોઈએ એટલા રૂપિયા લ્યો, પણ દાઢી તો આપવી જ પડશે. મુલ્લા માના નહીં. બિરબલ લે ખૂબ સમજાવ્યા, પણ મુલ્લાજી કેમેય ન માન્યા. છેવટે બિરબલે ધમકી આપી. બિરબલ કે, જો રાજી ખુશીથી દાઢી નહીં આપો તો બાદશાહ બળજબરીથી લઈ લેશે. એ તો સારું કહેવાય કે હું રૂપિયા અપાવીશ. મુલ્લા ગભરાઈ ગયા અને તૈયાર થયા. બાદશાહ ધારે તો દાઢી લઈ શકે છે, એમની સામે કેવી રીતે થવાય? ઠીક ભાઈ. મુલ્લાજી તૈયાર થયા. 200 રૂપિયા માંગ્યા. બિરબલે આપવાની હા પાડી. બધા જોઈ જ રહ્યા. એટલે બાદશાહે પૂછ્યું, કેમ બિરબલ, શું વાત છે? એટલે બિરબલ બોલ્યો કે હજૂર, આ મુલ્લાજીને 200 રૂપિયા આપવાનો હુકમ કરો. બાદશાહે તો પહેલેથી જ કબૂલ કરેલું કે જેમ બિરબલ કે એમ કરવું. બાદશાહે 200 રૂપિયા આપવાનો હુકમ કર્યો. બિરબલે એક હજામને બોલાવ્યો અને મુલ્લાજીની દાઢી મૂંડાવવાનું કીધું. હજામે દાઢી મૂંડી નાખી એટલે મુલ્લાજી જતા રહ્યા. કોઈને કાંઈ સમજણ ના પડી. બીજે દિવસે બિરબલ એક મારવાડી વાણિયાને લઈ આવ્યો. બિરબલે કહ્યું, બાદશાહને તમારી દાઢી જોઈએ છે. જોઈએ એટલા રૂપિયા લ્યો અને દાઢી ઉતારી આપો. વાણિયો તરત બોલ્યો કે સાચી વાત, પણ દાઢીની કિંમત વધારે છે. તમારાથી દાઢી નહીં લેવાય. એટલે બિરબલ કે, તમે માગો એટલા રૂપિયા આપશું, પણ દાઢી આપો. એલા વાણિયો બોલ્યો, જુઓ, પહેલી વહેલી દાઢી મૂંડાવતા મારે 3000 રૂપિયાનો ખર્ચો થયેલો. બિરબલ કે, એ કેવી રીતે? એટલે વાણિયાએ જણાવ્યું કે મારા બાપા મરી ગયા ત્યારે દાઢી મૂંડાવી પડી. એની પાછળ જ્ઞાતિ જમાડી, એમાં 3000 ખર્ચા. એટલે બિરબલ કે, હા પછી? એણે વાણિયો બોલ્યો, પછી મારા બાપાની રાખ નાખવા ગંગાજી ગયો. ત્યાં તીર્થમાં શ્રાદ્ધ કરાવ્યું. ત્યાં દાઢી મૂંડાવી, એમાં 2000 ખર્ચા. એટલે આ દાઢી પાછળ 5000નો ખર્ચો થયો. 5000 દે તો દાઢી ઉતરાવું. બિરબલ બાદશાહને કહ્યું. તેમણે 5000 રૂપિયા આપવાનો હુકમ કર્યો. હવે વાણિયો શું કરે? 5000 રૂપિયા ઘેર મોકલાવી દીધા. પાઘડી ઉતારીને બેઠો. હજામ આવ્યો. માંડો દાંધીએ પાણી ચોપડવા 2-3 વખત પાણી જોઈ પડ્યું. એટલે વાણિયો બોલ્યો, એ હજામ છે કે ગધેડો? બરાબર પાણી ચોપડ. હજામને રીસ તો જડી પણ કરે શું? રાજસભામાં કાંઈ લડવા બેસાય? બાદશાહને પણ થોડુંક માઠું લાગ્યું કે વાણિયો કેવો જંગલી છે. થોડીવાર પછી પાણી ચોપડીને હજામ દાઢી ચોડવા લાગ્યો. એટલે વાણિયો
હર બોલીને એમ કહેવા લાગ્યો કે કેવો ગધેડા જેવો અજામ છે, અક્કલનો છાંટોય નથી. આવી રીતે દાઢી ચોડાઈ લૂચા હરામજાદા, અક્કલ નથી. આ દાઢી મામૂલી વાણિયાની નથી. આ દાઢી તો બાદશાહ સલામતની ઝોલાય છે એટલી ખબર નથી. એમ કહીને શેઠે તો એક તમાચો હજામને મળ્યો. હજામ હું કરતો ઊભો થઈ ગયો. આ જોઈને બાદશાહને ભારે ગુસ્સો ચડ્યો. એણે બાદશાહ કે અરે આ વાણિયો કેવો અક્કલ વગરનો છે. આ બાદશાહનો દરબાર છે એટલું પણ ભાન નથી. એને મારીને કાઢી મૂકો. એટલે 2 સિપાઈ દોડ્યા. બાદશાહનો હુકમ હતો. વાણિયાને 2 તમાચા મારીને સભામાંથી કાઢી મૂક્યો. બધા જોતા રહ્યા. બાદશાહે બિરબલને કહ્યું, તો એ કેવો માણસ છે, આવા જંગલી વાણિયાને અહીં લઈ આવ્યો, જરા પણ ભાન નથી. એટલે બિરબલ બોલ્યો કે હજૂર, એ વાણિયો ખરેખર અક્કલવાળો હતો. મેં સિદ્ધ કરી આપ્યું કે દાઢીવાળા વાણિયામાં અક્કલ છે અને દાઢી મુંડાવનાર મુલામાં નથી. એટલે બાદશાહ કે એ વળી કઈ રીતે? એટલે બિરબલ બોલ્યો, જુઓ મહારાજ, ગભરાઈને રૂપિયાની લાલચમાં મુલાએ દાઢી મુંડાવી. આ વાણિયો 5000 રૂપિયા લઈ ગયો, છતાંય દાઢી મુંડાવી નહીં. એટલા માટે તો એણે જાણી જોઈને હજામને તમાચો માર્યો અને આપને ગુસ્સે કર્યા. અક્કલવાળો ખરો કે નહીં? એટલે બાદશાહ કે કાન પકડ્યા. બિરબલને ઇનામ આપ્યું અને એની ચતુરાઈના વખાણ કર્યા. બિરબલે ફરી એકવાર પોતાની અક્કલનો પરચો બતાવી દીધો. તો મિત્રો, આ વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.